गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने कल भूमि प्रशासन और आपदा प्रबंधन पर राष्ट्रीय सम्मेलन को संबोधित किया। उन्होंने भूमि प्रशासन में सुधार और आपदा प्रबंधन के लिए बेहतर तैयारी की जरूरत पर जोर दिया। मुख्यमंत्री ने कहा कि तकनीक और डिजिटल उपायों के माध्यम से प्रशासनिक प्रक्रियाओं को और अधिक पारदर्शी और प्रभावी बनाया जाएगा। साथ ही आपदाओं से निपटने के लिए सामूहिक प्रयास और त्वरित प्रतिक्रिया आवश्यक है। सम्मेलन में देशभर से कई विशेषज्ञ और अधिकारी उपस्थित। અને આ વખતે પહેલી વખત જે તમે સેવા કરીને અહીંયા બધા ભેગા થયા છો એ તમારા પોતાના માટે પોતાના ડિપાર્ટમેન્ટે આ વખતે સેવા કરી છે। બાકી તો બીજા બધા ડિપાર્ટમેન્ટની સેવાઓ આવતી હોય, વીવીઆઈપી આવતા હોય, ક્યાંક સેવામાં એનો લાભ આપતા હો, પણ ખૂબ સારું મહેસૂલ ખાતું, આપણે કહીએ કે મહેસૂલ ખાતું એક એવું ખાતું છે કે જેમાં જો માણસ ફસાયો તો સરકારોય બદલાઈ જાય અને ઓફિસરોય બદલાઈ જાય। પણ હવે એની અંદરથી લોકો બહાર નીકળતા પોતાને એક આશાનું કિરણ તમારા બધા થકી જ મળી રહ્યું છે કે હવે પ્રોબ્લેમ ક્રિએટ નથી થતો અને ઝડપથી નિર્ણય આવીને એને એનું નિરાકરણ મળી જાય છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક જે સુધારા કરવા છે એના માટે આજે આપણે બધા ભેગા થયા છીએ અને ખૂબ સારા વાતાવરણમાં ભેગા થયા છીએ કે ભાઈ જે પણ ફેસિલિટી જોઈએ એ આપણને અત્યારે મળી રહી છે। અત્યારે કલેક્ટર ઓફિસોય જે નવી બને છે આપણને તો કોર્પોરેટ ઓફિસ જેવી, એટલે પહેલું વાતાવરણ જ તમને એવું બનાવે કે ભાઈ ના આપણે જે કામ કરીએ છીએ અથવા સામેવાળા જે સેવા લેવા આવી રહ્યા છે એ બંનેને સંતોષ થાય એવી ઓફિસો પણ હવે બની રહી છે। એટલે સેવા ખૂબ સારી રીતે સુધરતી રહી છે। અને હજુ એની અંદર જે બી નાના મોટા, હું તો કાયમ કહું છું કે આમાં કેવું હોય છે કે શબ્દોની મારામારી હોય છે। વધારેમાં વધારે જો મગજમારી થતી હોય તો આ શબ્દોની, અને એ શબ્દોની મારામારી વધારેમાં વધારે થતી હોય તો મહેસૂલમાં એક કલેક્ટર ઇઝીલી કરી નાખે કે ભાઈ આ બરોબર છે, આટલું આ સમજણ પડે એવી વાત છે, ના કરી નાખો। બીજા કલેક્ટર કરે જ નહીં, ગમે તે ના, આનો અર્થ જ આવો ના થાય કે અરે ભાઈ એટલે હવે આપણે બધાએ શબ્દો એવા શોધવા પડે કે બધાને એનો અર્થ એક જ નીકળે। તો અમારા પંકજ જોશીજી કહેતા હતા કે ભાઈ આ મહેસૂલનો સબ્જેક્ટ છે એટલે થોડોક બોરિંગ ના થઈ જાય, એટલે થોડા હળવા કરી દીધા। विश्व के सर्वाधिक लोकप्रिय नेता और हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी की प्रेरणा से निर्मित महात्मा मंदिर का यह परिसर का नाम पूज्य बापू के नाम से जुड़ा है। पूज्य बापू स्पष्ट रूप से मानते थे कि सच्चा स्वराज वही है जहां शासन की कल्याण योजनाओं का लाभ समाज के अंतिम व्यक्ति, गरीब, दरिद्र नारायण तक पहुंचे। हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने शासन को लोकाभिमुख अभिगम और टेक्नोलॉजी से जोड़कर स्वराज से सुराज्य की नई दिशा दी है। डिजिटल इंडिया, लैंड एडमिनिस्ट्रेशन और डिजास्टर मैनेजमेंट पर आज प्रधानमंत्री जी के प्रेरणा से आयोजित यह नेशनल कॉन्फ्रेंस सुशासन के लिए सतत विकास, आर्थिक प्रगति और सामाजिक न्याय की आवश्यकता के अनुरूप